મારી શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ધન લગ્ન અને રાશિનું ગુરુનું ગોચર. ઉચ્ચના ગુરુનું ગોચર કર્ક રાશિમાં તારીખ 31/10/2026 સુધી ઉચ્ચના ગુરુનું ગોચર છે એ કર્ક રાશિમાં શરૂ છે. તો આપણે આગળ વિડીયો આપણે મેષથી માંડી અને વૃશ્ચિક રાશિ સુધીમાં આપણે ગુરુનું ગોચર જાણી ગયા હતા. આજે આપણે જેમની પણ જન્મકુંડળીમાં ધન લગ્ન હશે કે જેમની ધન રાશિ પણ હશે એમના માટે ઉચ્ચના ગુરુનું ગોચર છે એ શું પરિણામ આપશે એના વિશે આજે આપણે જાણીશું. તો જેમનું પણ જન્મકુંડળીમાં ધન લગ્ન હોય કે ધન રાશિ પણ હોય એમના માટે ગુરુદેવ છે એ 8મા ભાવમાં ગોચર કરે છે. જો અહીંથી તમે ગણો તો 1 2 3 4 5 6 7 ને 8 8મા ભાવમાં ગુરુદેવ છે એ પોતાની જન્મ રાશિથી ગોચર ગુરુદેવ ઉચ્ચના થઈને કરે છે. ધન રાશિ છે અધિપતિ ગુરુદેવ જ બને છે એટલે લગ્ન ભાવના અધિપતિ છે એ ઉચ્ચના થઈને અષ્ટમ ભાવમાં ગોચર કરે છે. જુઓ મિત્રો, જ્યોતિષની એક ખાસ વિશેષતા છે કે ગ્રહ ઉચ્ચના થાય છે પરંતુ પોતાની રાશિ જે છે એનાથી 8મા ભાવમાં ગુરુદેવ ઉચ્ચના થાય છે. તો આ પણ એક વિશેષતા રહેલી છે. ગુરુ છે એ જ્ઞાનના કારક છે અને અષ્ટમ ભાવ છે ને એ ગૂઢ વિદ્યા દેખાડે છે, ગૂઢ જ્ઞાન બતાવે છે. 8મો ભાવ છે ને એ આખો પરિવર્તનનો ભાવ છે. તો વ્યક્તિમાં પરિવર્તન ક્યારે આવે? જ્યારે એનામાં જ્ઞાન આવે ત્યારે એનામાં પરિવર્તન પણ આવતું હોય છે. તમે જોઈજો, જેમનું પણ વર્તમાનની અંદર ધન લગ્ન હશે કે ધન રાશિ હશે એનામાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવતું જણાય છે. આપણે જાણીએ છીએ કે વાલ્મીકી જે નામ જે હતો એ વાલીઓ જે કહેવાતો એ લૂંટારો હતો અને એ વાલ્મીકી નામના મુનિ બની ગયા. અને આપણે સંત તુલસીદાસજી જેણે પોતાની સ્ત્રીમાં ખૂબ જ આસક્તિ હતી પણ એણે એક રામાયણનો ગ્રંથ લખી નાખ્યો. તો આપણે એમ સમજવાનું હોય છે કે જેનો અષ્ટમ ભાવ ખૂબ જ મજબૂત હોય અને જ્યારે પણ લગ્ન ભાવનો અધિપતિ હોય અષ્ટભાવમાં ગયા હોય ત્યારે એને ગૂઢ જ્ઞાન મળે છે, એને ગ્રંથો લખવાની પ્રેરણા પણ મળે છે. અષ્ટમ ભાવ છે એ આખું ધર્મમૂર્તિ પરિવર્તન બતાવે છે. અંગ્રેજીમાં કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન એટલે કે ધર્મમૂર્તિ પરિવર્તન. પછી પરિવર્તન કોઈ પણ રીતે રહે છે. પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન આવે, પોતાના હાવભાવ, બોલવા ચાલવામાં, પોતાના કર્મની અંદર કોઈ પણ રીતે પરિવર્તન આવે છે. બીજો ભાવ છે ત્યાંથી આ ભાવ 12મો થાય છે. આ ભાવ તેથી ત્રીજો થાય છે અને આ ભાવથી ગુરુદેવ છે એ 7મા ભાવમાં ગોચર કરે છે. બીજો ભાવ છે ને એ કુટુંબનો ભાવ છે. તો કુટુંબની અંદર કોઈને અત્યારે લગ્ન યોગ પણ રહી શકે છે કારણ કે આ ભાવથી આ ભાવ 7મો છે અને ગુરુ દૃષ્ટિ ત્યાં 7મી દૃષ્ટિ ત્યાં પડે છે. કુટુંબની અંદર કોઈ અત્યારે સ્થાન પરિવર્તન કરે એવા પણ યોગ રહે છે કારણ કે આ ભાવથી ભાવ ત્રીજો છે અને આ ભાવથી ભાવ 12મો છે. તો વિદેશમાં પણ કુટુંબ વ્યક્તિ જાય તેવા પણ યોગ વર્તમાનમાં રહે છે. ત્રીજો ભાવ, આ ભાવથી આ ભાવ 11મો પડે છે. આ ભાવથી આ ભાવ બીજો પડે છે અને આ ભાવથી ગુરુદેવ છે એ 6ઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. ત્રીજો ભાવ છે ને એ નાના ભાઈ બહેન સાહસ અને પરાક્રમનો છે. તો નાના ભાઈ બહેન માટે અત્યારે ધન યોગ કે ધન લાભ અત્યારે સારો રહે છે. નાના ભાઈ બહેનો હોય એ અત્યારે કોઈ એવા પરીક્ષાઓ આપે, કોઈ કોમ્પિટિશનમાં હરીફાઈ કરે અથવા જોબ માટે નોકરી માટે પ્રયત્નો કરે તો એના માટે યોગને સારા રહે છે. ચોથો ભાવ છે એ માતાનો ભાવ છે અને આ ભાવથી ભાવ 10મો છે. આ ભાવથી ભાવ 5મો પડે છે અને ગુરુ દૃષ્ટિ ત્યાં 9મી દૃષ્ટિ ત્યાં ચોથા ભાવ ઉપર પડે છે. તો માતા માટે આ ગોચર છે એક વિશેષ લાભદાયી બની જાય છે.
આ ભાવથી એ ભાવ ચોથો કે પ્રોપર્ટીનો છે અને માતા માટે આ ભાવ પાંચમો ભાવ પડે છે. તો સમજી લો જ્યોતિષ છે એ કેવી રીતે મદદરૂપ બની શકે છે. સમજી લો એક માતા છે એને પોતાની પાસે જન્મકુંડળી નથી, પોતાની રાશિ પણ નથી, પણ પોતાનું સંતાન છે એમની જન્મકુંડળી હોય, એમાં એને ધન લગ્ન હોય કે ધન રાશિ હોય અને એ માતા હોય એ પ્લાન કરતા હોય કે મારે બીજું સંતાન જોઈએ છે. તો એ માતા માટે અત્યારે બીજો સંતાન યોગ અત્યારે વર્તમાનમાં સારા રહે છે, કારણ કે આ ભાવથી એ ભાવ પાંચમો પડે છે અને આ ભાવથી ગુરુદેવ છે એ નવમી દૃષ્ટિ ત્યાં માતા ઉપર કરે છે. તો માતા જેમના દીકરાનું ધન લગ્ન હોય કે ધન રાશિ હોય એ માતા પોતાના બીજા સંતાન અનુસાર કરી શકે છે. અને જેમનું ધન લગ્ન હોય ને એમણે વર્તમાનની અંદર માતાની સલાહ લેવી જોઈએ, કારણ કે માતા માટે ભાવ છે એ પાંચમો ભાવ બની જાય છે. તો ધન લગ્નવાળા કે ધન રાશિવાળા હોય એને માતાની સલાહ અત્યારે લેવી જોઈએ, માતાનું કોઈ પણ કામની અંદર માર્ગદર્શન લેવું જોઈએ, જેનાથી એને જાતે ફાયદો થાય છે. પંચમ ભાવ, આ ભાવથી ભાવ નવમો પડે છે, આ ભાવથી ભાવ 12મો પડે છે અને આ ભાવથી ચોથા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. તો પાંચમો ભાવ છે ને એ સંતાનનો ભાવ છે અને વિદ્યા અને અભ્યાસનો ભાવ છે. સમજી લો કોઈ ધન રાશિવાળા છે એ વિદ્યા અભ્યાસ કરે છે કે કરવા માગે છે, તો અત્યારે એને કોઈ એવા વિષયમાં જવું જોઈએ જેમાં શોધ ખોળ રિસર્ચની આવશ્યકતા હોય છે. સમજી લો કોઈ લોકો ડૉક્ટરનું ભણવા માગે છે તો એમાં સર્જનનું ભણે, સર્જનની અત્યારે વિદ્યા લે તો યોગ વધારે સારા રહે છે. પોતાના સંતાન નામે પ્રોપર્ટી પણ લે તો પણ સારું રહે છે, કારણ કે આ સંતાન ભાવ છે અને આ ભાવથી ભાવ ચોથો ભાવ પડે છે. તો જેનું પણ ધન લગ્ન હોય ને એને વર્તમાનની અંદર સંતાન નામે પ્રોપર્ટી મિલકત કે વાહન છે વસાવવું જોઈએ, તો એને શા માટે સારું રહે છે. છઠ્ઠો ભાવ, આ ભાવથી ત્રીજા ભાવમાં ગુરુદેવ ગોચર કરે છે. આ ભાવથી આ ભાવ 8મો પડે છે અને આ ભાવથી ભાવ 11મો પડે છે. છઠ્ઠો ભાવ છે ને એ નોકરીનો ભાવ છે. તો જે લોકો ધન લગ્ન હોય કે ધન રાશિ હોય એ લોકો નોકરી કરતા હોય તો એને વર્તમાનની અંદર અત્યારે નોકરીમાંથી સસ્પેન્ડ પણ થાય તેવા પણ યોગ રહી શકે છે, કારણ કે આ ભાવથી ભાવ ત્રીજો છે અને આ ભાવથી ભાવ 8મો પડે છે. તો જેમનું પણ ધન લગ્ન હોય કે ધન રાશિ હોય એ નોકરી કરતા હોય તો એણે નોકરીની અંદર કોઈ કોર્ટ કેસ કે કાવા દાવા થાય એવા પ્રયત્નો કરવા જોઈએ નહીં. એવું નથી કે નોકરીમાંથી સસ્પેન્ડ થઈ જાય, નોકરી કરતા હોય તો નોકરીમાં ચેન્જ પણ આવી શકે છે, એટલે કે નોકરીમાં સ્થળાંતર પણ રહી શકે છે, કારણ કે આ ભાવથી ભાવ ત્રીજા ભાવ ગુરુદેવ ગોચર કરે છે. તો ત્રીજો ભાવ છે ને એ સ્થાન પરિવર્તન ભાવ છે. અહીંયા નોકરી કરતા હોય તો એમની બદલી પણ થઈ શકે છે, એવા પણ યોગ રહી શકે છે. અને નોકરીમાં કોઈ પરેશાની હોય તો પરેશાની પણ વર્તમાનમાં વધી શકે છે. તો જેમનું ધન લગ્ન હોય કે ધન રાશિ હોય એમણે વર્તમાનની અંદર નોકરી કરતા હોય તો એમાં ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. સાતમો ભાવ, સાતમો ભાવ છે પતિ પત્ની અને ભાગીદારીનો ભાવ છે. આ ભાવથી ભાવમાં ગુરુદેવ છે એ બીજા ભાવમાં ગોચર કરે છે અને આ ભાવથી ભાવ 7મો થાય છે, આ ભાવથી ભાવ 10મો થાય છે. તો જે લોકો અત્યારે જેના પતિ હોય કે પત્ની હોય, સમજી લો એક જાતક છે તો એને પોતાનું બેંક બેલેન્સ વધારવું છે તો એણે પોતાની પત્ની નામે બેંકની અંદર થાપણ રાખવી જોઈએ કે બેલેન્સ એમાં વૃદ્ધિ કરવી જોઈએ, તો એનાથી એને ફાયદો રહે છે, કારણ કે પત્નીથી આ ભાવ બીજો પડે છે અને ત્યાં પણ ત્યાં બીજો ભાવ છે એ ધન બતાવે છે. તો પતિ હોય તો પત્ની નામે ધન વૃદ્ધિ વર્તમાનમાં કરે તો એનાથી સારું રહે છે. 8મો ભાવ, 8મો ભાવ છે એ વેલ વારસાનો ભાવ છે અને ગુરુદેવ ત્યાં ગોચર કરે છે અને આ ભાવથી આ ભાવ 6ઠ્ઠો પડે છે,
આ ભાવથી એ ભાવ 9મો પડે છે અને ગુરુ દ્રષ્ટિ ત્યાં 4થા ભાવ ઉપર પડે છે. તો જેનું ધન લગ્ન હોય કે ધન રાશિ હોય એણે કોઈ વારસાય મિલકત મળવાના વર્તમાનમાં યોગ વધે છે. જે કાંઈ વારસાગત મિલકત હોય એમાં એને યોગ વધવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. કારણ કે 4થો ભાવ છે એ માલ મિલકત અને વાહનનો છે. અષ્ટમ ભાવ છે એ વારસાનો ભાવ છે. તો વર્તમાનની અંદર વારસામાં મિલકત મળે તો યોગ પણ રહે છે. નવમ ભાવ છે એ પિતાનો ભાવ છે અને ભાગ્યનો ભાવ છે. તો આ ભાવથી ભાવ 12મો પડે છે. આ ભાવથી ભાવ 5મો પડે છે. આ ભાવથી ભાવ 8મો પડે છે. તો પિતા માટે આ ભાવ 12મો હોવાથી અને આ પિતા માટે આ ભાવ છે આ ભાવથી ભાવ 5મો હોવાથી જો પિતા હોય અને પોતાનું કોઈ જગ્યાએ એને રોકાણ કરવું હોય તો રોકાણ પોતાના સંતાન નામે કરવું જોઈએ. કારણ કે આ ભાવથી ભાવ છે એ 5મો પડે છે અને આ ભાવથી ભાવ 12મો થાય છે. 12મો ભાવ છે ને એ રોકાણનો ભાવ છે. તો એક પિતાએ પોતાના સંતાન નામે રોકાણ વર્તમાનમાં કરવું જોઈએ. દશમ ભાવથી આ ભાવ 4થો ભાવ પડે છે. આ ભાવથી ભાવ 7મો પડે છે અને આ ભાવથી ભાવ 11મો પડે છે. તો અષ્ટમ ભાવ છે એ મૂળનો ભાવ છે અને દશમ ભાવ છે એ કર્મનો ભાવ છે. તો જેનું ધન લગ્ન હોય કે ધન રાશિ હોય એ જે પણ કર્મ કરતા હોય એમાં એને ખૂબ જ ડીપમાં જવું જોઈએ, ખૂબ જ એમાં રિસર્ચ કરવું જોઈએ. કોઈ પણ કામ કરતા હોય એમાં મૂળની અંદર જાય ત્યારે એને વધારે સફળતા મળે છે અને એમાં પણ લાભ મળે છે. કારણ કે દશમ ભાવ છે એ કર્મનો ભાવ છે, અષ્ટમ ભાવ છે એ મૂળનો ભાવ છે. તો કર્મના મૂળમાં જવાથી પ્રગતિ થાય છે અને લાભ મળે છે. 11 ભાવ છે ને એ મોટા ભાઈ બહેન અને મિત્રોનો સમાજનો ભાવ છે અને આ ભાવથી આ ભાવ 3જો પડે છે. આ ભાવથી ભાવ 6ઠ્ઠો પડે છે અને આ ભાવથી આ ભાવ 10મો પડે છે. તો મોટા ભાઈ બહેનો હોય અને એ કોઈ નોકરી કરતા હોય તો એમાં વર્તમાનની અંદર એને પ્રમોશન મળી શકે છે. કારણ કે 6ઠ્ઠો ભાવ છે એ નોકરીનો છે અને આ દશમ ભાવ છે એ પ્રમોશનનો ભાવ છે અને આ ભાવથી ભાવ 3જો ભાવ પડે છે. તો 3જો ભાવ છે ને એ સ્થાન પરિવર્તન પણ બતાવે છે. તો મોટા ભાઈ બહેનો હોય એને કોઈ સ્થાન પરિવર્તન કરવું પડે એવા પણ યોગ રહી શકે છે. 12મો ભાવથી આ ભાવ 2જો પડે છે. આ ભાવથી ભાવ 5મો પડે છે અને આ ભાવથી ભાવ 9મો પડે છે. 12મો ભાવ છે ને એ વિદેશનો ભાવ છે. તો જે લોકો વિદેશમાં રહેતા હોય એના માટે ધનના યોગ વર્તમાનમાં સારા રહે છે. કારણ કે આ ભાવથી આ ભાવ ભાગ્ય ભાવ પડે છે. તો ભાગ્યથી એને ધન મળે છે અને 12મા ભાવથી આ ભાવ પંચમ પડે છે. સમજી લો કોઈ લોકો વિદેશમાં રહે છે અને એ લોકો છે એ સંતાનનો વિચાર કરે છે તો એના માટે ગુરુદેવ છે એ સંતાન પણ આપે છે. કારણ ગુરુદેવ છે એ સંતાનના કારક છે અને આ ભાવથી ભાવ 5મો પડે છે ત્યારે આ ભાવથી ભાવ ભાગ્ય ભાવ પડે છે. ભાગ્ય ભાવમાં ગુરુદેવ ઉચ્ચના થઈને ગોચર કરે છે 12મા ભાવથી. તો જે લોકો વિદેશમાં રહેતા હોય, લગ્ન થઈ ગયા હોય, વિદેશમાં ગયા હોય કે એવો પ્લાન કરતા હોય કે મેરેજ આપણે લગ્ન થાય પછી આપણે વિદેશમાં જવું છે તો વિદેશમાં ગયા બાદ એ પોતાનું ફેમિલી પ્લાનિંગ પણ કરી શકે છે. તેને સંતાન યોગ પણ રહે છે. આવી રીતે ગુરુદેવ છે એ ધન લગ્ન કે ધન રાશિવાળા માટે ફળ આપે છે. અષ્ટમ ભાવ છે ને એ આખો પરિવર્તન ભાવ છે. તો જેમનું ધન લગ્ન હોય ને એને આપણે ધર્મથી પરિવર્તન પણ થતા હોય છે. જો જન્મકુંડળીમાં પણ યોગ એવા હોય અને વર્તમાનમાં દશાઓ પણ એવી હાલતી હોય અને ગુરુનું ગોચર વર્તમાનમાં ત્યાં હાલે છે તો 100% એનામાં પરિવર્તન આવે છે, એમાં શંકા નથી. આપણે આગળ વિડીયોમાં જેનું મકર લગ્ન હશે કે મકર રાશિ હશે એના માટે ઉચ્ચના ગુરુનું ગોચર શું પરિણામ આપશે એના વિશે આપણે આગળ વિડીયોમાં વાત જાણીશું. આપણે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો,
શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કુંડળી માટે તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. જેમને ગુજરાતી જ્યોતિષ શીખવું છે એ પણ આ નંબર પર કોન્ટેક કરી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, સૌને હર હર મહાદેવ.